श्री कृष्ण कन्हैया लाल की जय। परमात्मा श्री कृष्ण ની કૃપાથી માં ભદ્રકાળીના સાનિધ્યમાં પરમાત્માના ખોળામાં બેસીને છેલ્લા 7 દિવસથી આપણે પરમાત્માનો દિવ્ય ચરિત્ર એ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છીએ। આજે કથાના 7મ દિવસીય ઉપલક્ષે અહીં ઉપસ્થિત સર્વે કથા પ્રેમીજનોને, કૃષ્ણ પ્રેમીજનોને વ્યાસપીઠથી મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ તત્સત। ભગવાનના વિવાહ થયા, શામળિયો ઠાકર દ્વારિકાધીશ આમ પણ રૂપાળા અને એમાંય જ્યારે વરરાજા બન્યા હોય અને પાછા પૂર્ણ પુરુષોત્તમ, ધ કમ્પ્લીટ મેન, અમુક કંપનીઓવાળા જાહેરાત આપતા હોય ને એના કપડાની, ધ કમ્પ્લીટ મેન, પણ દુનિયામાં આપણા શાસ્ત્રકારો કહે છે કે દુનિયામાં આજ દિવસ સુધી ધ કમ્પ્લીટ મેન માત્ર એક જ થયા છે અને એ છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ। હા, કોઈ લુગડા પહેરી લેવાથી કઈ કમ્પ્લીટ મેન થઈ ન જવાય। દુનિયામાં એક જ પૂર્ણ પુરુષ થયો છે, એ છે શ્રી કૃષ્ણ। તો કાલે ભગવાનના વિવાહના દર્શન કર્યા અને એમાંય હરખ પાછો 3 ગણો થયો। એક તો ભગવાનના વિવાહનો હરખ અને પાછો બીજા 2 હરખ કે આપણા પ્રીતભાઈ અને નીલભાઈ એમના પણ અહીંયા સુંદર મજાના બંને ભાઈઓના ધામધૂમથી આપણે વિવાહ કર્યા અને આખા સમાજના ભાદરણ ગામના એમ બંને ભાઈઓને આશીષ મળ્યા અને એ પણ ખૂબ સુંદર મજાનો લાવો ગઈકાલે આ બી સિગ્નેચર પરિવાર, પટેલ પરિવાર તેમજ આખા ભાદરણવાસીએ સુંદર મજાનો એ પણ લાભ લીધો। रुक्मिणी जी लक्ष्मी का अवतार है। राधा जी लक्ष्मी का अवतार है। सीता जी लक्ष्मी का अवतार है। शक्ति यानी प्रकृति, पुरुष और प्रकृति थी आ सृष्टिનું નિર્માણ થાય છે એવું સાંખ્ય શાસ્ત્ર કહે છે। સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ આ ભેગા થાય એટલે સૃષ્ટિનું નિર્માણ થાય અને એમાં પછી 24 તત્વોની વાત આવી કે 24 તત્વો ભેગા થાય અને એમાં 25મું તત્વ પ્રાણ ઉમેરાય। એ બહુ સરસ સુંદર મજાનું ભાગવતનું વિજ્ઞાન છે કે આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ।
આ સંસારમાં કાંઈ નહોતું, અને એનો તો વિજ્ઞાને સ્વીકાર કરે છે કે ધ એન્ટાયર કોસ્મોસ, ધ એન્ટાયર યુનિવર્સ હેઝ ઇમર્જ્ડ આઉટ ઓફ નથિંગનેસ. કાંઈ ન હોવામાંથી આટલા બધાનું સર્જન થયું. અને ભાગવતમાંની શરૂઆતમાં જ એની થાય છે કે ભગવાન પોતાના મોઢે કહે છે કે આ સંસારમાં કાંઈ નહોતું ત્યારે પણ હું તો હતો. આ સંસાર બન્યું તો આ સંસારના એક એક કણમાં હું છું, અને આ સંસાર નહીં હોય તો પણ હું તો રહીશ જ. આ સંસાર નહીં હોય પછી પણ જે બચશે ઈ જ હું હોઈશ. આ ભગવાન ચતુશ્લોકી ભાગવતમાં કહે છે, અહમેવા સમેવાગ્રે નાન્યત યત સત અસત પરમ. સત અસત એવું કાંઈ નહોતું દુનિયામાં, ત્યારે પણ અહમ એવ સમ, બધાયની પહેલા હું હતો. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સત અસત પરમ પશ્ચાદ અહમ યદેતચ. આ દુનિયામાં કાંઈ નહીં હોય તત્પશ્ચાત, પશ્ચાદ અહમ યદેતચ સો વસિષ્યેત સોસ્મ્યહમ. પછી શેષ ગણિતમાં ન આવતા, આપણે આમાંથી ભાગાકાર કરો કે બાદબાકી કરો, પછી કઈ કે કેટલી શેષ ચડાવી તો શેષને માથે ચડાવો. શેષ સૂર્ય. આ દુનિયામાં કાંઈ નહીં હોય પછી પણ જે શેષ રહેશે એ હું જ હઈશ જ. બહુ સુંદર મજાની વાત કીધી. પ્રકૃતિ નિર્માણની થોડીક વાત આવી છે. સાંખ્ય શાસ્ત્રનું મેં નામ લીધું જ છે, તો આપણે ત્યાં સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક થઈ ગયા છે કપિલ મુનિ. નારાયણનો અવતાર છે. ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર તીર્થધામ છે. માતાનું શ્રાદ્ધ ત્યાં થાય છે. આપ ગયા જશો. સિદ્ધપુર તો ઉત્તર મહેસાણા, ઊંઝા એ આજુબાજુનો વિસ્તાર આવે. આપ ગયા જશો તો પાટણ અને એ બાજુનો જ વિસ્તાર થાય. બધું 30-40 કિલોમીટર હોય બધું. કરદમ ઋષિ અને દેવહૂતિ માતાને દીકરા થયા, જેમનું નામ છે કપિલ ભગવાન. નારાયણના જ એક અવતાર છે. અને કપિલ ભગવાને માતા દેવહૂતિને જે જ્ઞાન આપ્યું છે, જે બોધ આપ્યો છે, એને કપિલ ગીતા તરીકે ભાગવતમાં ઓળખાય છે. અને કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા છે. क्या अद्भुत शास्त्र है हमारे, क्या अद्भुत भागवतकार ने लिखा है कि माता को जब जिज्ञासा हो, माने जिज्ञासा थाय, माने ज्ञान लेवुं होय, माने જ્યારે અમુક સંશયો થતા હોય અને સમાધાન જોઈતું હોય તો માં પોતાના દીકરાને પૂછે છે પ્રશ્નો. માં દીકરાને પ્રશ્ન પૂછતી જાય, દીકરો એનો જવાબ આપતો જાય. એને કહેવાય કપિલ ગીતા. મહાભારતના યુદ્ધમાં અર્જુન પ્રશ્ન પૂછે અને ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે, એ ભગવદ ગીતા. અહીંયા ગીતા यानी गीत, जिस गीत में बोध दिया जा रहा हो, गीता जो गा के गाया बोध दिया जा रहा हो. તો સાંખ્ય શાસ્ત્રના મત મુજબ આ સૃષ્ટિને હું ને તમે, આપણે એક એક કણ, આ બધું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? તો ભાગવતમાં એક પ્રકરણ છે સુંદર મજાનું. એમ કહે છે કે પુરુષ અને પ્રકૃતિના સંયોજનથી આખી સૃષ્ટિનું નિર્માણ થયું, એક એક કણનું નિર્માણ થયું. પુરુષે પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું અને પ્રકૃતિમાં
ગુણ ધર્મ કાલ કર્મને ક્ષોભ થતા ત્રણ